મિત્રો આજે આપણે બનાવીશું લસણ મરચાં અને દહીંની તિખારી। ખૂબ જ ટેસ્ટી અને યમી એવી આ વાનગી રોટલા રોટલી પૂરી પરાઠા બધાની સાથે ખૂબ જ સરસ લાગે છે અને એકદમ દેશી અને યુનિક વાનગી છે। તો મિત્રો તમે પણ જરૂરથી બનાવજો। તો ચાલો જોઈએ કઈ રીતે બનાવાય છે આપણી આ મરચાં લસણ અને દહીંની તિખારી। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગમાં। હવે આજે આપણે બનાવીશું દહીં મરચાં અને લસણની તિખારી અને એના માટે જોઈશે આપણે 1 વાટકી જેટલું દહીં। એકદમ થોડુંક થીનું હોય એવું દહીં જોઈશે, પાણી બહુ ઝાઝું ન હોય એવું। અને દહીં છે એ બહુ ખાટું પણ નહીં અને સાવ મોળું પણ નહીં। આ સાથે મેં અહીંયા આવા મરચાંના કટકા કરી લીધા છે, થોડી લસણની કળીઓ લીધી છે અને 1 થી 1.5 ચમચા જેટલું તેલ લીધું છે। 2 ચમચી જેટલી લસણ અને મરચાંની ચટણી લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને આપણા રૂટીન મસાલા લીધા છે। તો આ જે દહીં મરચાં અને લસણની તિખારી છે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો આપણે બનાવીએ દહીં મરચાં અને લસણની તિખારી। સૌથી પહેલાં આપણે અહીંયા દહીં છે એને આવી રીતે વિસ્પરથી ફેંટી લેવાનું છે, જેથી કરીને દહીંના લમ્સ ન રહી જાય અને આપણી જે તિખારી છે એનું ટેક્સચર ખૂબ સરસ આવી જાય। તો આવી રીતે આપણે દહીં છે એને ફેંટી લેવાનું છે ખૂબ સારી રીતે। આવી રીતે જો આવી રીતે। હવે જો દહીં આપણું ફેંટાઈ ગયું છે, સહેજ પણ પાણી નથી, આવું દહીં લેવાનું છે આપણે। હવે આપણે એનો વઘાર કરી લઈએ। ખૂબ જ ઝટપટ બનતી આ વાનગી ટેસ્ટમાં પણ ખૂબ જ લાજવાબ છે, તો તમે લોકો પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। પહેલાં ગેસની ફ્લેમ ઓન કરી અને આપણે એને મીડિયમ તાપ પર રાખવાની છે અને એના અંદર આપણે તેલ છે એને નાખી દેવાનું છે। આ સબ્જીની અંદર તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને ઓછા તેલમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। હવે તેલ જ્યારે ગરમ થઈ જાય ત્યારે આપણે એના અંદર લસણની કળીઓ નાખી દઈએ। લસણને આપણે અહીંયા ખૂબ સારી રીતે કકડાવી લેવાનું છે, એનાથી જ આપણી જે તિખારી છે એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે। જો મિત્રો અહીંયા જે લસણની કળીઓ છે એને આપણે થોડી વધારે એકદમ બ્રાઉન થવા દેવાની છે, એનાથી શાકની અંદર પણ એનો ટેસ્ટ ખૂબ મસ્ત આવશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે। અને આ જે લસણ છે એનો ટેસ્ટ આ તેલની અંદર ઉતરી જશે એટલે આપણી તિખારી પણ ખૂબ જ લાજવાબ બનશે। આપણું લસણ છે એ સરસ કકડીને તૈયાર થઈ ગયું છે અને આપણે એક નાની વાટકીમાં કાઢી લઈએ। આવી રીતે કાઢી લીધું છે। હવે આપણે જે મરચાં સુધારીને રાખ્યા છે એને પણ કકડાવી લઈએ। હવે જુઓ મરચાં આવી રીતે કકડી જાય ત્યારે એના અંદર આપણે નાખી દેશું થોડું જીરું। તમે અહીંયા હિંગનો ઉપયોગ પણ કરી શકો છો। અહીંયા આપણે નાખશું 1 ચમચી જેટલું જીરું અને પછી એમાં નાખશું લસણની ચટણી અને ગેસની ફ્લેમ છે અહીંયા આપણે એકદમ ધીમી કરી લેવાની છે। હવે આપણે નાખી દઈએ અહીંયા મીઠું। અહીંયા દહીંના ભાગનું મીઠું પણ ઉમેરી દેવાનું છે। આ સમયે આપણે ઝડપથી મસાલા કરી લેવાના છે। 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી હળદર અને અહીંયા એકદમ ધીમી ફ્લેમે આપણે આ મસાલા છે એને મેળવી લેવાના છે। બસ હવે આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેશું। જો તમારે આ જે તિખારી છે એની અંદર થોડું ગળપણ જોઈતું હોય તો તમે આની અંદર ગોળ કે ખાંડ પણ ઉમેરી શકો છો। જો ખાટી ભાવે તો ગોળ કે ખાંડ ઉમેરવાની જરૂર નથી। હવે આપણે આ મસાલાની અંદર આપણું જે દહીં છે એ મેળવી દઈએ। દહીં મરચાં અને લસણની તિખારી છે એ દેખાવમાં પણ ખૂબ જ મસ્ત છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સુપર ટેસ્ટી અને સ્પાઇસી પણ છે।
તમારે આમાં લસણની ચટણી વધારે નાખો તો સ્પાઇસી પણ ખૂબ સારી થાય છે. અને દહીંની સાથે સાથે આપણી લસણની કળીઓ પણ ઉમેરી દેવાની છે. અને આ બધા જ મિશ્રણને સારી રીતે મેળવી દેવાનું. જો દેખાવમાં પણ કેટલી મસ્ત અને સુપર ટેસ્ટી આ તિખારી બને છે. આપણી તિખારી બનીને તૈયાર છે. આને આપણે હવે સર્વ કરી લઈએ. જો મિત્રો દેખાવમાં પણ કેટલી મસ્ત અને યમી દેખાય છે. અહીંયા હવે આપણે તિખારીને સર્વ કરી લઈએ. આની અંદર જે લસણની કળીઓ અને જે મરચાના ચંક્સ છે એનાથી તિખારીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. હવે આપણે આપણી તિખારી છે એને ગાર્નિશ કરી લઈએ. તો આવી રીતે મરચાં અને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. તો મિત્રો દેખાવમાં ખૂબ જ સુપર યમી અને ટેસ્ટમાં પણ લાજવાબ એવી આપણી મરચાં લસણ અને દહીંની તિખારી તૈયાર છે. તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. મિત્રો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં છે. અને જો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર કરો અને આ બેલ આઇકન ચોક્કસથી દબાવી દો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને ઝડપથી મળી જાય. આવજો મિત્રો.